વડોદરાના ગાજરાવાડી પાણીની ટેંકી પાસે ફીડર લાઇનમાં લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાયું. વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં પાણીનો મોટો વેડફાટ થતો જોવા મળ્યો છે. ગાજરાવાડી પાણીની ટેંકી પાસે ફીડર લાઇન લીકેજ થતાં હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. એક તરફ ઉનાળાની સિઝનમાં લોકો પાણી માટે તડવડી રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. વડોદરાનો વાડી વિસ્તાર છેલ્લા લાંબા સમયથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી અને જે પાણી આવે છે તે પણ અત્યંત ગંદુ અને દૂષિત હોય છે. ગંદા પાણીની આ સમસ્યા હજી યથાવત છે. ત્યાં આજે ગાજરાવાડી ટેંકી પાસે ફીડર લાઇન લીક થતાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. સ્થાનિકોએ પાલિકાના તંત્ર પર આકરા પ્રહારો કર્યા. જણાવ્યું કે વારંવાર લાઇનો લીકેજ થતા પાછળ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત જવાબદાર છે. ટકાવારીના ખેલમાં હલકી કક્ષાનું કામ કરવામાં આવે છે, જેના કારણે પ્રજાના વેરાનો કરોડો રૂપિયાનું પાણી વહી રહ્યા છે. હાલમાં સ્થાનિકે તંત્ર પાસે માંગ કરી છે કે આ લીકેજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને વિસ્તારની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. સ્થાનિકોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિસ્તારની જનતા પાલિકા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલન આદરશે.